વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ડેલી યુઝડ સેન્ટેન્સ, દરરોજ બોલાતા સેન્ટેન્સ જોવાના છે મસ્ત મજાની રીતે. વિદ્યાર્થી ઈ પહેલા હજી સુધી તમે આપણો આના પહેલાનો લેક્ચર જોયો નથી તો જોઈ લેજો. જોરદારનો લેક્ચર છે. 51 પ્રોનાઉન્સિએશન રૂલ વાળો મેં તમને એક આનો પહેલાનો આપણો વિડીયો કાલે અપલોડ કર્યો હતો સરસ મજાની રીતે. બહુ જોરદારનો વિડીયો છે. અંગ્રેજી તમારે જો વાંચતા શીખવું હોય, પ્રોપર બોલતા વાંચતા શીખવું હોય, કેવી રીતના ઇંગ્લિશનું પ્રોનાઉન્સિએશન કરવામાં આવે તો ફર્સ્ટ ઓફ ઓલ એ પહેલા વિડીયો જોઈ લેજો. પછી સરસ મજાની રીતે હવે આપણે સ્ટાર્ટ કરી દે. પહેલા એ વિડીયો જોઈ લેજો, મજા આવશે એમાં. તો આજે સ્ટાર્ટ કરીએ ડેલી યુઝ સેન્ટેન્સ. એ પહેલા હજી સુધી તમે અમારો આ કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે સ્પોકન ઇંગ્લિશનો અને સ્પેશિયલ નવરાત્રી ઓફર આપી છે. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ને એમાં સ્પેશિયલ નવરાત્રી ઓફર છે. બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. પ્લસ આ કોર્સમાં તમને શું મળશે? આ કોર્સમાં તમને શું મળશે? લાઈવ લેક્ચર મળશે, એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર, પ્લસ ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે સ્ટેપ બાય સ્ટેપ, પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળી જશે. લાઈવ ટેસ્ટ પણ અટેન્ડ કરી શકશો ને વધારે પ્રેક્ટિસ માટેની મારી 7000 સેન્ટેન્સની PDF પણ મળી જાય. ઓફર ફક્ત આજે છેલ્લો દિવસ છે, 25 સપ્ટેમ્બર, એટલે આજ છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ છે, ઓફરનો છેલ્લો દિવસ છે. અને આ ઓફરમાં ઘણો બધો અમે ઘટાડો કર્યો છે. 2199નો કોર્સ ઓનલી ને ઓનલી 899 રૂપિયામાં આપવામાં આવે છે. વેલિડિટી રહેશે, 1 વર્ષની વેલિડિટી રહેશે. આ નંબર તમને દેખાય 97 72 92 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો અત્યારે જ. આજ રાતના 12 વાગ્યા સુધી. પછી આ ઓફરમાં પ્રાઇસમાં વધારો થઈ જશે એટલે અત્યારે જ કોલ કરો ને અત્યારે જ આ કોર્સ પરચેસ કરો. હવે આપણે સ્ટાર્ટ કરીએ જોરદારની રીતે ડેલી બોલાતા સેન્ટેન્સ. પેલું છે કેમ છો, શું છે? બધા આપણે કહેતા કેમ છો, હાઉ આર યુ. કેમ છો, હાઉ આર યુ? હું સારું છું, મને સારું છે, મજામાં છે, આઈ એમ ફાઇન. પછી પૂછે તમારું નામ શું છે, તમારા પપ્પાનું નામ શું છે, તમે ક્યાં રહો છો, તમે કયા ગામના છો, તમારી મમ્મીનું નામ શું છે, તમને શું ગમે છે. તો આવો ડેલી આપણે સેન્ટેન્સ બોલતા જ હોય છે, પણ ગુજરાતીમાં બોલતા હોય છે, એને આપણે અંગ્રેજીમાં કન્વર્ટ કરવાનું થશે. તમારું નામ શું છે તો વોટ ઇઝ યોર નેમ. તમારા પપ્પાનું નામ શું છે તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. તમારી મમ્મીનું નામ શું છે તો વોટ ઇઝ યોર મધર્સ નેમ. તમારા ભાઈનું નામ શું છે તો વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ. તમારી બહેનનું નામ શું છે તો વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ. મારું નામ તો મારું નામ ખાલી જગ્યા છે તો માય નેમ ઇઝ. તમારું જે નામ, મારું નામ ધર્મેશ હોય તો માય નેમ ઇઝ ધર્મેશ, રાજેશ, રાધિકા, સંગીતા, ગીતા, ગમે. તમને મળીને આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. ક્યાં જઈ રહ્યા છો તો વેર આર યુ ગોઈંગ. ક્યાં જઈ રહ્યા છો? હું ઘરે જઈ રહી છું તો આઈ એમ ગોઈંગ ટુ હોમ. હું મંદિરે જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ. હું દુબઈ જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ દુબઈ. તમે શું કરી રહ્યા છો તો વોટ આર યુ ડુઈંગ. તો હું પાણી પી રહ્યો છું તો આઈ એમ ડ્રિંકિંગ વોટર. આઈ એમ ડ્રિંકિંગ વોટર. હું ચા પી રહ્યો છું, આઈ એમ ડ્રિંકિંગ ટી. શું બધું સારું છે ને? આપણે શું બધું સારું છે ને? હારા આપણે બધું સારું છે ને? હાજર નરવા ને બધા. ઇઝ એવરીથિંગ ફાઇન. શું બધું સારું છે ને? તો ઇઝ એવરીથિંગ ફાઇન એવી રીતને પૂછે. હું વ્યસ્ત છું ભાઈ, હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ભૂખ્યો છું તો આઈ એમ હંગ્રી. હું તરસ્યો છું તો આઈ એમ થર્સ્ટી. એવી રીતને તમે બોલી શકો. દરવાજો ખોલો તો ઓપન ધ ડોર. જો આ સેન્ટેન્સ જે બધા છે ને કેવા છે ખબર? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. કાંઈ છે નહીં. V1 ને પછી ઓબ્જેક્ટ, મતલબ આમાં કોઈ પણ પ્રકારનો કર્તા આવશે નહીં. ક્રિયાપદ આવશે ને એની બાજુમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ આવશે. દરવાજો ખોલો, ઓપન ધ ડોર. દરવાજો બંધ કરો તો ક્લોઝ ધ ડોર. બારી બંધ કરો, ક્લોઝ ધ વિન્ડો. બારીને ઇંગ્લિશમાં શું કહેવાય? વિન્ડો કહેવાય. પછી બારી ઓપન કરો તો ઓપન ધ વિન્ડો. એવી રીતને બોલી શકો. પછી છે લાઇટ ચાલુ કરો તો સ્વિચ ઓન ધ લાઇટ અથવા તો ટર્ન ઓન ધ લાઇટ, બે તમે બોલી શકો. પછી લાઇટ બંધ કરો તો સ્વિચ ઓફ ધ લાઇટ અથવા તો ટર્ન ઓફ ધ લાઇટ. પંખો બંધ કરો તો સ્વિચ ઓફ ધ ફેન અથવા તો ટર્ન ઓફ ધ ફેન. પાણી પીવું, ડ્રિંક વોટર. પાણી લાવો, બ્રિંગ વોટર. ભોજન તૈયાર છે, ધ ફૂડ ઇઝ રેડી. જલ્દી કરો, હરી અપ. જલ્દી કરો, હરી અપ. જલ્દી કરો મતલબ આ સ્પોકન ઇંગ્લિશનું આપણે એના માટે જો ઘણી બધી એડવર્ટાઇઝ તમે જોતા હશો. હરી અપ મતલબ જલ્દી કરો. આપણે 899 રૂપિયા પ્રાઇસ છે. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, એક જ દિવસ બાકી છે એના માટે. હરી અપ, જલ્દી કરો. હરી અપ, હરી અપ, જલ્દી કરો. ધીમે બોલો, સ્પીક સ્લોલી. ધીમે બોલો, સ્પીક
સ્લોલી. શાંતિ રાખો, કીપ ક્વાઇટ. શાંતિ રાખો, કીપ ક્વાઇટ. એ બેસી જાઓ, સીટ ડાઉન. શું? બેસી જાઓ, સીટ ડાઉન. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. પછી છે બેડ ગોઠવો. એટલે બેડ આમ સરખો કરો ભાઈ. હવે આપણે સુવાનું છે, મહારાજાની જેમ સુઈ જવાનું. તો બેડ ગોઠવો તો મેક ધ બેડ. કપડા ધોઈ નાખો તો વોશ ધ ક્લોથ્સ. ઘર સાફ કરો, સાફ એટલે ક્લીન, અને ઘર એટલે હાઉસ, તો ક્લીન ધ હાઉસ. વાસણ ધોઈ દો, વોશ ધ ડીશીસ, અથવા તો અહીંયા ડીશો ધોઈ દો. ડીશો ધોઈ દો, અથવા તો વોશ ધ યુટેન્સિલ્સ. વાસણ ઇંગ્લિશમાં શું કહેવાય? યુટેન્સિલ્સ કહેવાય. ભોજન બનાવો તો કુક ધ ફૂડ, અથવા તો મેક ધ ફૂડ પણ બોલી શકો. ચા બનાવો, મેક ટી. ચા બનાવો, કોફી બનાવો, જ્યુસ બનાવો તો મેક. બનાવો એટલે શું થાય? મેક. ગમે વસ્તુ બનાવવું છે, માની લો ચા બનાવો. ચા બનાવો, બનાવો એટલે શું થાય? મેક થાય. શું થાય? મેક. તો જે બનાવવું છે મેક પછી મૂકી દેવાનું. મેક ટી, કોફી, જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ ગમે. કપડા સુકાવવા મૂકો તો પુટ ધ ક્લોથ ટુ ડ્રાય. ડ્રાય એટલે સુકવવું થાય. કચરો બહાર ફેંકો. હવે કચરાની ઇંગ્લિશમાં શું કહેવાય? ગાર્બેજ કહેવાય. અને બહાર ફેંકો એટલે થ્રો આઉટ ધ ગાર્બેજ. થ્રો આઉટ ધ ગાર્બેજ. કચરો બહાર ફેંકો. પછી દુકાને જાઓ, ગો ટુ ધ શોપ. શોપ. દુકાને ઇંગ્લિશમાં શું કહેવાય? શોપ કહેવામાં આવે છે. પેન પડી ગઈ હતી. દુકાને જાઓ તો ગો ટુ ધ શોપ. બજારમાંથી શાક લાવો, બ્રિંગ. લાવો એટલે બ્રિંગ. શાકભાજી એટલે વેજીટેબલ્સ. બ્રિંગ વેજીટેબલ ફ્રોમ ધ માર્કેટ. બજારમાંથી શાકભાજી લઈ આવો. શું ચાલી રહ્યું છે ભાઈ? જીવનમાં શું ચાલી રહ્યું? અત્યારે તો ભાઈ નવરાત્રી ચાલી રહી છે. તો શું ચાલી રહ્યું છે? તો નવરાત્રી ચાલી રહી છે. તો શું ચાલી રહ્યું છે? મતલબ વોટ્સ. વોટ ઇઝ નું શોર્ટ ફોર્મ છે વોટ્સ ગોઈંગ ઓન. શું ચાલી રહ્યું છે? ઠીક, આવી ગઈ. મને ખબર નથી ભાઈ શું ચાલી રહ્યું છે. મને ખબર નથી. આઈ ડોન્ટ નો. મને ખબર નથી ભાઈ. આઈ ડોન્ટ નો. થોડી વાર રાહ જો તો વેટ ફોર અ વાઇલ. થોડી વાર રાહ જો, વેટ ફોર અ વાઇલ. થોડી વાર એટલે વાઇલ. કોઈ વાત નથી ભાઈ. નો પ્રોબ્લેમ. કાંઈ વાંધો નથી. મને કાંઈ વાંધો નથી. નો પ્રોબ્લેમ. ચિંતા ન કરો ભાઈ. ડોન્ટ વરી. ડોન્ટ વરી. ચિંતા ન કરો ભાઈ. ડોન્ટ વરી. મને ભૂખ લાગી છે તો આઈ એમ હંગ્રી. મને તરસ લાગી છે તો આઈ એમ થર્સ્ટી. કાલે મળીએ તો સી યુ ટુમોરો. કાલે મળીએ તો સી યુ ટુમોરો. મને મદદ કરો, હેલ્પ મી. મજા આવી ગઈ. મજા આવી ગઈ. નવરાત્રી ચાલે. નવરાત્રી ચાલે તો મજા આવી ગઈ. ગરબા રમવાની મજા આવી ગઈ. તો ઇટ વોઝ ફન. મજા આવી ગઈ. પછી નેક્સ્ટ છે, આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારી દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. અંગ્રેજી બોલવા, લખવા અને શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 72 92 પર કોલ કરો, મેસેજ કરો. હમણાં નવરાત્રી તો પૂરી થઈ જશે પણ અંગ્રેજીમાં શીખવામાં બહુ વાંધો પડશે. ઘણા બધાને વાંધો પડે છે. એ વાંધો ન પાડવો હોય તો આ બુક પરચેસ કરો અને અંગ્રેજી શીખવા લાગી જાઓ. નંબર અહીંયા તમને દેખાય છે. નંબર ઉપર કોલ કરી દો. અભ્યાસ કરો, સ્ટડી વેલ. ડુ સ્ટડી કરો એટલે કરો. કોઈ વસ્તુ કરો તો ડુ સ્ટડી પણ તમે કહી શકો. ડુ સ્ટડી. શું? ડુ સ્ટડી. પુસ્તક ખોલો તો ઓપન ધ બુક. નોંધો, લખો. નોંધો એટલે નોટ્સ જે બનાવીને આપણે જે લખો તો રાઇટ નોટ્સ. શું? રાઇટ નોટ્સ. ધ્યાન આપો તો પે અટેન્શન. ધ્યાન આપો તો પે અટેન્શન. સમય બગાડશો નહીં તો ડોન્ટ વેસ્ટ ટાઈમ. સમય બગાડશો નહીં. ડોન્ટ વેસ્ટ ટાઈમ. આવા તમે અંગ્રેજી શબ્દો બોલતા જોઈએ, વાક્યો બોલતા જોઈ છે ભાઈ. આ ડેઈલી આવા આપણા બોલતા જોઈએ. ખબર પડી? તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ આવા વાક્યો કરતા રહેજો. મારે ઓફિસે જવું પડે છે. જવું પડે છે. આ પરાણે કામ કરે છે તો આઈ હેવ ટુ ગો ટુ ધ ઓફિસ. પરાણે કામ કરવું પડે છે. પરાણે. પરાણે. તો એના માટે સબ્જેક્ટ અને સબ્જેક્ટની બાજુમાં હેવ અને હેઝ ટુ આવે. હેઝ ટુ આવે ફરજિયાત. હેઝ ટુ ને હેવ ટુ પછી V1 આવે. મારે ઓફિસે જવું પડે છે, મારે પાણી પીવું પડે છે તો આઈ હેવ ટુ ડ્રિંક વોટર. એવી રીતના તમે બોલી શકો. મેં કામ પૂરું કર્યું તો આઈ ફિનિશ્ડ માય વર્ક. મેં મારું કામ પૂરું કર્યું. આઈ ફિનિશ્ડ માય વર્ક. બેઠક શરૂ કરો એટલે મીટિંગ ચાલુ કરો તો સ્ટાર્ટ ધ મીટિંગ. મીટિંગ ચાલુ કરો. સમયસર આવો, કમ ઓન ટાઈમ. સમયસર આવો એટલે શું થાય? કમ ઓન ટાઈમ. મહેનત કરો તો વર્ક હાર્ડ. અથવા તો ડુ વર્ક હાર્ડ પણ બોલી શકો. બસ આવી ગઈ તો બસ હેઝ અરાઇવ્ડ. ધ બસ હેઝ અરાઇવ્ડ. ટ્રેન મોડે છે
તો ધ ટ્રેન ઇઝ લેટ. ટેક્સી બોલાવો તો કોલ ધ ટેક્સી. રસ્તો બતાવો તો શો મી અ વે. રસ્તો બતાવો તો શો મી અ વે. ધીમે ચલાવો, ચલાવવું એટલે ડ્રાઈવ, ધીમે એટલે સ્લોલી તો ડ્રાઈવ સ્લોલી. જલ્દી કરો, જલ્દી એટલે ફાસ્ટ, ચલાવવું એટલે ડ્રાઈવ તો ડ્રાઈવ ફાસ્ટ. અહીં રોકો, અહીં એટલે હિયર થાય. અહીં રોકો, રોકો એટલે સ્ટોપ તો સ્ટોપ હિયર. ત્યાં રોકો તો સ્ટોપ ધેર પણ બોલી શકો. કેટલું ભાડું છે તો હાઉ મચ ઇઝ ધ ફેર. કેટલું ભાડું છે તો હાઉ મચ ઇઝ ધ ફેર. ચાલો જઈએ, લેટ્સ ગો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. લેટ્સ પછી V1 પછી ઓબ્જેક્ટ. ચાલો ગાઈએ તો લેટ્સ. ચાલો ગીત ગાઈએ તો લેટ્સ સિંગ અ સોંગ. મતલબ આ એક પ્રકારનું શું કહે, સજેશન કરે કે આ કામ ચાલો કરીએ. ચાલો ચા પીએ તો લેટ્સ ડ્રિંક ટી. રસ્તો ખોટો છે ધ વે ઇઝ રોંગ. રસ્તો ખોટો છે ભાઈ, ખોટો રસ્તો તમે બતાવ્યો તો રસ્તો ખોટો છે. ધ વે ઇઝ રોંગ. રસ્તો ખોટો છે ભાઈ, રસ્તો ખોટો છે. નેક્સ્ટ આગળ વધીએ. બેઝિક ટુ એડવાન્સ લેવલનું આપણી શું છે, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે. ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે. ડેલી લાઈવ ઝૂમ પર ક્લાસ આવશે. ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ આવશે. એક્સપ્લેનેશન કુછ ભી નહીં હોગા. ઓનલી સ્પીકિંગ, સ્પીકિંગ અને સ્પીકિંગની પ્રેક્ટિસ હશે. લાઈવ પ્રેક્ટિસ વિથ એક્સપર્ટ ફેકલ્ટીઝ. લાઈવ પ્રેક્ટિસ હશે. દરરોજ 1 કલાક ઝૂમ પર અથવા તો ગૂગલ મીટ પર હશે. મંડે ટુ ફ્રાઈડે, સોમથી શુક્ર 1 કલાક રહેશે. 2 બેચ અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓલમોસ્ટ બેચ ફૂલ થવા આવી છે. ફર્સ્ટ બેચ છે એનો ટાઈમ રહેશે 8 to 9 નો અને એમાં 10 સ્ટુડન્ટ. અને બીજી બેચ છે એમાં 9 to 10 નો એટલે 8 થી 9 અને 9 થી 10 એમાં પણ 10 એટલે કુલ 20 સ્ટુડન્ટ 2 બેચ. અને આની પ્રાઇસ રહેશે 5,999 રૂપિયા. સમય આનો મતલબ ડ્યુરેશન રહેશે 3 મંથનો. કેટલો? 3 મંથનો. અને સ્ટાર્ટ ક્યાંથી થશે તો 6 ઓક્ટોબરથી સ્ટાર્ટ થશે. ઓનલી સ્પીકિંગ અને સ્પીકિંગની જ પ્રેક્ટિસ કરવામાં આવશે. જેને સ્પીકિંગ કરવામાં વાંધો આવતો હોય તો આ કોર્સ પરચેસ કરી લો, જોઈન થઈ જાઓ આ કોર્સ ઉપર. નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ કરો અને તમારું અત્યારે જ રજીસ્ટ્રેશન કરો, કારણ કે હવે ઓલમોસ્ટ બધી સેલ ફૂલ થવા આવી છે. હવે છે કે આ કેટલાનું છે તો હાઉ મચ ઇઝ ધીસ. આ કેટલાનું છે તો હાઉ મચ ઇઝ ધીસ. આ કેટલાનું છે ભાઈ, આ કેટલાનું છે. થોડું સસ્તું કરો. સસ્તું એટલે ચીપર. થોડું સસ્તું કરો ને ભાઈ, થોડું સસ્તું તો મેક ઇટ ચીપર. થોડુંક સસ્તું કરો ને ભાઈ, બહુ કોસ્ટલી છે. બીજું બતાવો. બીજું બતાવો સો મી અનધર. બીજું બતાવો એટલે સો. બીજું એટલે અનધર. મને બીજું બતાવો તો સો મી અનધર. મને આ ગમે છે તો આઈ લાઈક ધીસ. મને આ ગમે છે તો આઈ લાઈક ધીસ. શું કીધું? મને આ ગમે છે તો આઈ લાઈક ધીસ. મને આ ગમે છે. મને પેલું ગમે છે. મને પેલું ગમે છે તો આઈ લાઈક શું આવશે? આઈ લાઈક ધેટ. આ એટલે ધીસ, પેલું એટલે ધેટ. મને આ ગમે છે તો આઈ લાઈક ધીસ. મને પેલું ગમે છે તો આઈ લાઈક ધેટ. મને તે ગમતું નથી, આઈ ડોન્ટ લાઈક ઇટ. મને તે ગમતું નથી, આઈ ડોન્ટ લાઈક ઇટ. તે વધુ મોંઘું છે તો ઇટ્સ અથવા તો ઇટ ઇઝ ટુ એક્સપેન્સિવ. સસ્તું એટલે ચીપર, પણ મોંઘું એટલે એક્સપેન્સિવ. શું થાય? એક્સપેન્સિવ એટલે મોંઘું છે. બહુ મોંઘું છે. થેલી આપો, ગીવ મી અ બેગ. થેલી આપો, ગીવ મી અ બેગ. બિલ બનાવો, મેક ધ બિલ. બનાવો એટલે મેક થાય તો મેક ધ બિલ. બિલ બનાવો. પૈસા આપો, ગીવ મી મની. પૈસા આપો, પૈસા. ઉધાર નથી, નો ક્રેડિટ. નો ક્રેડિટ એટલે ઉધાર નથી ભાઈ. ઉધાર માંગીને શરમાવશો નહીં. આવો તમે સોગન કોઈ શોપ હોય, ચા ની બાની ટીની કેટલી હોય, નાની લારી બારી, ઉધાર માંગીને શરમાવશો નહીં. અથવા તો ઉધાર માંગીને શરમાવશો નહીં કારણ કે અમે પોતાએ લોન લીધેલી છે. ઉધાર માંગીને શરમાવશો નહીં કારણ કે અમે પોતાએ લોન લીધેલી છે. ખબર પડી ગઈ તમને? ફોન વાગી રહ્યો છે. ધ ફોન ઇઝ રિંગિંગ. ધ ફોન ઇઝ રિંગિંગ. ફોન વાગી રહ્યો છે મતલબ આવી રહ્યો છે, કોઈનો ફોન આવી રહ્યો છે. ફોન ઉઠાવો તો પિક અપ ધ ફોન. ફોન ઉઠાવો. થોડી વાર પછી કોલ કરું, ફોન કરું તો આઈલ કોલ લેટર. આ વળી શું છે? આ શું છે? આમ પછી આમ. આ શું છે? આઈલ કોલ. આ શું છે એ તો મને કયો. આમ પછી આ શું છે? નવું કઈ છે.
આઈલ નવું કાંઈ નથી ભાઈ. આઈ કાલ લેટર. આ શું હે ખબર? આઈલ કહેવાય. અને શું કહેવાય? આઈલ વચાય ને આ છે ને આઈ અને વિલ નું શોર્ટ ફોર્મ છે. શું છે? આઈ અને વિલ નું શોર્ટ ફોર્મ થઈ અને આઈલ બન્યું છે. આ શું? આને શું કહેવાય? આવી રીતના હોય ને આઈલ કહેવાય. આઈલ કોલ લેટર. હું પછી એટલે આઈ વિલ કોલ લેટર. હું પછી ફોન કરું એમ. મેસેજ મોકલો. સેન્ડ મેસેજ. મેસેજ મોકલો. મારો નંબર સાચો એટલે સેવ કરો તો શું થાય? સેવ માય નંબર. હે મારો નંબર સાચો સેવ કરી લ્યો ને ભાઈ, ક્યારેક કાંઈ આવશે. હે તો સેવ માય નંબર. બેટરી ઓછી છે તો બેટરી ઇઝ લો. ઓછી છે, હે ડાઉન છે. બેટરી ઇઝ લો. મોબાઈલ ચાર્જ કરો તો ચાર્જ ધ ફોન. મોબાઈલ ચાર્જ કરો. ઇન્ટરનેટ ચાલુ છે એટલે સોરી કરો. ઇન્ટરનેટ ચાલુ કરો તો સ્વિચ ઓન ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ચાલુ કરો. ફોટો ખેંચો. હે ફોટો ખેંચો. ચડે ફોટો ખેંચો તો ટેક અ ફોટો. ખેંચવું એટલે ટેક અ ફોટો. વિડીયો જુઓ. એ શું કીધું? વિડીયો જુઓ તો વોચ. શું કીધું? વોચ ધ વિડીયો. વિડીયો જોવો. વોચ ધ વિડીયો. પછી શું છે કે સમય શું થયો? વોટ્સ ધ ટાઈમ. વોટ ઇઝ ધ ટાઈમ. વોટ ઇઝ ધ ટાઈમ અથવા તો વોટ્સ ધ ટાઈમ. વરસાદ પડી રહ્યો છે તો ઇટ ઇઝ રેનિંગ. એ ચાલુ કાળનું વાક્ય છે. વરસાદ પડી રહ્યો તો ઇટ ઇઝ રેનિંગ. સૂર્ય નીકળી ગયો તો ધ સન હેઝ કમ આઉટ. સૂર્ય નીકળી ગયો છે. પૂર્ણ કાળનું વાક્ય છે. પવન ચાલી રહ્યો છે ધ વાઇન્ડ. પવન એટલે શું કહેવાય? વાઇન્ડ કહેવાય. શું કહેવાય? વાઇન્ડ. ધ વાઇન્ડ ઇઝ બ્લોવિંગ. ફૂંકાવું. પવનનું ફૂંકાવું. ઓલું બ્લોવર નથી આવતું પવન ફૂંકતું તો એ બ્લોવિંગ. એને શું કહેવાય? ધ વાઇન્ડ ઇઝ બ્લોવિંગ. પવન ફૂંકી રહ્યો છે અથવા તો ચાલી રહ્યો છે. રાત્રિ ભોજન કરો તો હેવ ડિનર. રાત્રિનું ભોજનને શું કહેવાય? ડિનર કહેવાય. તો હેવ ડિનર. મીઠું આપો તો પાસ ધ સોલ્ટ અથવા તો ગીવ મી સોલ્ટ પણ તમે બોલી શકો. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. કોઈ વસ્તુ પાસે છે. પાસે છે. પાસે હોવું. એનો મતલબ શું થાય? હેવ અને હેઝ. હવે હેવ નો મતલબ છે પાસે હોવું અને હેઝ નો મતલબ પણ થાય પાસે હોવું. તો ક્યાં હેવ નો અને હેઝ નો? જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ એક વચન નામ હોય ત્યારે હેઝ. ત્યારે કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, ધ્યેય હોય, બહુવચન નામ હોય ત્યારે હેવ નો યુઝ કરવામાં આવે છે. અમારી પાસે કાર છે તો વી હેવ અ કાર. રાજેશ પાસે કાર છે તો રાજેશ હેઝ અ કાર. તેણી પાસે કાર છે તો સી હેઝ અ કાર. સાવચેત રહો તો બી કેરફુલ. શું કીધું? સાવચેત રહો. બી કેરફુલ. સાવચેત રહો રે. બી કેરફુલ. તૈયાર થાવ. શું કીધું? ગેટ રેડી. શું કીધું? તૈયાર થાવ. ગેટ રેડી. આવજો. આવજો. બાય બાય. ટાટા. ગુડ બાય. સી યુ. આવજો તો આ બધું બોલતા હોય છે ભાઈ. પછી શું છે? ફોલો અસ નાવ. હજી સુધી ભાઈ તમે અમારો આ ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાખે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. કારણ કે ઇંગ્લિશને લગતી જોરદારની રીલ્સ શેર કરવામાં આવે છે. મજા આવે. ફન સાથે ઇંગ્લિશની રીલ્સ શેર કરવામાં આવે છે. પ્લસ આપણું વિજય નાખ્યા ફેસબુકને પેજને ફોલો નથી કર્યું તો તેને પણ ફોલો કરી દેજો. અને વિજય નાખ્યા આપણી વોટ્સઅપ ચેનલ પણ છે, એમાં જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. આ નંબર તમે દેખાય 97 272 93 92 પર કોલ કરો, મેસેજ કરો. એક લિંક આવી જશે. લિંક ઉપર તમે ફોલો કરી દેશો ને, ફોલો કરશો, લિંક ઉપર ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. તમે પણ જોડાઈ જજો. કારણ કે દરેક પ્રકારની પીડીએફઓ લેક્ચરની મતલબ લેક્ચર સ્ટાર્ટ થવાનું એની નોટિફિકેશન બધું તમને વોટ્સઅપ ચેનલ દ્વારા મળતું રહેશે. અને હા, વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી તો જોઈન થઈ જજો. અહીંયા પણ ઘણી બધી પીડીએફઓ, ઘણી બધી લિંકો શેર કરવામાં આવે છે. અને હા, ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલ, ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો. 97 272 93 92 ઉપર કોલ કરી દેજો. ને હા, હજી એકવાર કહી દઉં કઈ વસ્તુ, હજી એકવાર વસ્તુ તમને કહી દઉં છું. હજી એકવાર વસ્તુ કહી દઉં છું. કઈ તો કે આ વસ્તુ કહી દઉં છું. આવો ભાઈ આવો.
હજી એકવાર તમને કહી દઉં કે નવરાત્રી સ્પેશિયલ ઓફર છે. ફક્ત છેલ્લો દિવસ બાકી છે, છેલ્લો દિવસ, ફક્ત છેલ્લો દિવસ બાકી છે. પછી આ પ્રાઇઝમાં વધારો થઈ જશે. 899 રૂપિયા પ્રાઇસ છે. આજ રાતના 12 વાગ્યા પછી પ્રાઇઝમાં વધારો થઈ જશે. તો અત્યારે જ કોલ કરો ભાઈ, વિડીયો પૂરો પછી કરજો, પહેલા કોલ કરો અને આ કોર્સ અત્યારે જો તમારે બેઝિક ટુ એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવું તો મતલબ આ નંબર ઉપર કોલ કરો. મસ્ત મજાની રીતે પછી ભાઈ મસ્ત મજાની રીતે કોલ કરો અને આ કોર્સ પરચેસ કરો. તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ડેઈલી બોલાતા સેન્ટેન્સ, છોટા છોટા. જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.